છે કોઈ ઘરે? ભાઈ તું આવ્યો? કેમ છે? મજામાં? મને હારું. તને કેમ છે પેલા ઈ કે? હવે તારા ભાઈને શું થવાનું? જો છું ને એકદમ તંદુરસ્ત. એ તો છે જ ને. પેલા તો મારા ભાઈના ઓવારણા લઈ લો, દુખણા લઈ લો કે ભગવાન મારા ભાઈના બધાય દુઃખ મને આપી દે. બસ હા, આ બહુ હવે બીજું જોઈએ છે? ના ના, એકમાં બધું આવી ગયું. ખોટે ખોટી છે ને એટલી બધી સારવાર કરવાની જરૂર નથી. લે, એક તો આવે કેટલા દિવસ પછી ને પાછું એમ કે ખોટી સારવાર લેવાની જરૂર નથી. હા, પેલા ઈ કે ભાભી ક્યાં? ભાભી ક્યાં હોય? એને કેમ ન લાવ્યો? હા તો છે ને, મારે આ તારું ઘર છે ને એની બાજુમાં પેલી મામલતદાર કચેરી નથી, ત્યાં જવાનું હતું થોડા કામથી. તો થયું કે અહીંયા આવ્યો છું તો બેનને મળતો છે. અરે ના ભાઈ ના, સ્પેશિયલી તને મળવા જ આવ્યો છું. તારા ભાભીને થોડું કામ હતું એટલા માટે એ ના આવી શકી. પણ એને કીધું છે કે તમે બેનને મળવા જાવ ને તો બેનને કહેજો કે હું આ વખતે નથી આવી શકી, પણ આવતી વખતે ચોક્કસથી આવીશ. હા, બાકી રક્ષાબંધનમાં ભાભી નથી આવ્યા, ખબર છે ને? હા મને ખબર છે. અને ગયા વખતે ભાઈબીજમાં પણ નતા આવ્યા. હા, બધા તહેવારો સાથે જ હોય ને. જેમ મારે રક્ષાબંધન આવે એમ એને પણ રક્ષાબંધન આવે તો ઓહો સાળા સાહેબ કેમ છો? બસ મજા મજા. તમે કયો, તમે કેમ છો? અરે અમારે મજા જ હોય. આ તો તમે આવ્યા તો સોનામાં સુગંધ પડી ગઈ. કેવું ચાલે કામ ધંધા? જોરમાં જોઈ લો તમારી બેનને. એટલે કામ કામ ધંધારોની બેનને શું લાગે વળગે? અરે કામ ધંધો સારો હાલતો હોય તો બેન ઉપર દેખાય આવે એમ. નો સારો હાલતો હોય ને તોય દેખાય આવે. બહુ સારો ચાલે છે. પણ હું કહું, તમે લોકો ભાઈ બેન બેઠા બેઠા વાતો કરો અને મારે છે ને થોડું કામ છે તો પ્લીઝ ખોટું ના લગાડતા. હું જરાક પતાઈ આવું. ના ના, તમ તારે જાઓ, શાંતિથી જાઓ. તો બેસજો તમે. હા હા, વાંધો નહીં હો તમ તારે. હા, કુમારે છે ને એકદમ હસમુખા સ્વભાવના છે. ક્યારે શું બોલી નાખે ને એને ખબર નથી રહેતી. સાચી વાત છે, મગજ વગરની ગાડી છે. ના ના, એવું ના કહેવાય. મજાક કરું છું. કોઈ બીજું સાંભળી જશે ને થઈ કરતા બીજી થશે. કઈ ના થાય, કોઈ ઘરમાં નથી. મારા સાસુ ગયા મંદિરે અને હું એકલી છું ને તમારા કુમાર જતા રહ્યા. એવું છે? પેલા કે આ તારી તબિયત ને એ સારું ચાલે છે ને? કીધું તો ખરું. ઘરમાં ઉતર્યો ને મતલબ ઘરમાં આવજો ને ત્યારે મેં પહેલા જ કીધું હતું કે તબિયત તો એકદમ સારી છે. તું કે આ તારો કામ ધંધો બરાબર ચાલવા માંડ્યો ભાઈ? હવે નોકરિયાત માણસને શું હોય, નોકરી કરીએ ને વાહ વાહ જેવું ચાલે તોય ભલે ને ન ચાલે તોય ભલે. આપણે તો મહેનત કર્યા વગર ચાલવાનું. પણ હવે તારા શેઠને વાત કર ને, તારો પગાર વધારે અથવા તો કોઈ સારી કંપનીમાં જોઈન કરી લે ને ભાઈ. આમ નામ કેટલો સમય? અરે મારી વાલી બેન, અત્યારે છે ને માર્કેટમાં એવો મંદીનો માહોલ છે, એવો મંદીનો માહોલ છે ને કે જ્યાં કામ કરીએ ને ત્યાં કામ કરતું રહેવું જોઈએ. જરાક પણ આડાવડા થાય ને તો તરત જ કંપનીમાંથી કાઢી મૂકે એમ છે. અને અત્યારે નવી જગ્યા મળવી એટલે લોઢાના ચણા ચાવ્યા બરાબર છે. હા, અને તારી પાસે પૈસા ને એવું છે તો ખરી ને? જો ના હોય ને તો મને કહેજે. તને શું લાગે છે તારો ભાઈ તારી પાસે પૈસા માંગવા આવ્યો છે? અરે નહીં નહીં, હું ખાલી તને વાત કરું છું ભાઈ. ના, તું તમ તારે તારું કર. હું તો છે ને શાંતિથી મારું જીવન જીવું જ છું. મને તો એક વાતની ખુશી થઈ કે મારી બેન ખુશ છે. અરે વાહ સાગર, હા, ક્યારે આવ્યો તું? બસ હમણાં જ આવ્યો. પૂછતો જતો કે અરે કેમ છો, મજામાં? અરે હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂછતો જતો કે તારી સાસુમાં ક્યાં ગયા? અચ્છા, ના જરાક મારે મંદિરે જવાનું હતું ને તો મંદિરે જઈને આવ્યા. એવું છે? તમારી તબિયત તો સારી છે ને? અરે એકદમ ફાઇન. તો સારું, લ્યો. ચા પાણી હવે લેશો? હવે તમારા સાસુ પણ આવી ગયા. હા સારું. ક્યારની ચા પાણી કરતી હતી, હવે બનાવી જ નાખ બસ. હા હા, બનાવ ને. ભાઈ આવ્યો છે તો ચા નાસ્તો પણ સરસ બનાવજો. હા, આપણે ત્યાંથી નાસ્તામાં ભૂખ્યા નહીં જવું જોઈએ. શું ખાવું છે? બપોરે જમીને જવાનું છે આ વખતે. જો ના બોલતો નહીં, બાકી આ વખતે હું બહુ ગુસ્સે થવાની છું. સારું બાપા, આ વખતે તમ તારે જમીને જ જઈશ બસ. શું જમવું છે? તું તારા હાથે જે પણ બનાવીશ ને એ મારે ચાલશે, એમ નહીં. પણ જમવા લાયક બનાવજે. મસ્તી કરું છું. ના ના, મસ્તી કરું છું. જા બનાવ. મમ્મી જમવાનું સારું બનાવું છું ને? અરે બહુ સરસ બનાવે છે તમારા બેન જમવાનું તો. શું જમવું હવે બોલી જા કાગડા? ખબર જ છે ભાઈ મારું ફેવરિટ શું છે. સેવ ટમેટાનું શાક, રોટલી
અને જો નહીં બનાવું. સેવ ટમેટાનું શાક ને રોટલી નહીં બનાવું. વરસ દિવસ પછી તું મારા ઘરે જમવા રોકાણો છે. તો શું ખવડાવવું છે તારે? એટલે તો કહું છું તારે જે બનાવવું એ બનાવ ને ભાઈ સાહેબ. સારું, મને જે બનાવું એ બનાવી લઈશ. મૂંગા મોઢે જમી લેજે. હા ભાઈ હા. ખોટા નાટક કરીએ ને તો પણ મજા નહીં આવે. અરે નહીં કરું નાટક. હા 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 બોલો હવે. હા હા આ તારા ભાઈને બનાવી આપજે સરસ સરસ, કારણ કે એમના ઘરમાં તો એમને મળતું નહીં હોય ને આ બધું જમવાનાનું ને બધું. હા અરે તમે પણ ખરા મજાકિયા છો. ના, તમે મજાક કરતા હશો પણ હું મજાક નથી કરતી. હા સાગર, મજાક નથી કરતા એટલે કેવા શું માંગો છો તમે? જો અમે રહ્યા ભાઈ જમીનદાર માણસ અને તમે આમ પેલી નોકરી કરવા વાળા માણસ. તમારી ને અમારી કોઈ આમ બરોબરી થાય એમ જ નથી. પણ મારે ક્યાં બરોબરી કરવી પણ છે. તો કરવાની પણ નહીં. અને આમ દર વખતે આમ પેલા તમે આમ આવી જાઓ છો ને તમારા બેનને ત્યાં, એવું વારે વારે આવવાનું બંધ કરો. હા હવે તમારા બેન જોયું ને બહુ ખુશ છે ઘરમાં. હા હા જોયું, બેન તો બહુ જ ખુશ છે. બસ તો પછી અને આમ પણ હું આવ્યો તો છેલ્લા રક્ષાબંધન, એવું અત્યારે આવ્યો છું. તો તમને કઈ વાંધો છે હું આવું એ? વાંધો તો નથી, પણ અમને થોડું ઓછું ગમે કે અમારા ઘરમાં આવી રીતે અમે તો એકદમ પેલા શું કહેવાય પૈસાદાર માણસની ગણતરીમાં આવીએ ને અમે. અને આમ તમે પેલા આવા સાદા એકદમ કપડાં પહેરીને અમારા ઘરે આવો ને તો અમારા ઘરની પણ બધી વાતો થાય છે. હા હા વાત સાચી તમારી. તમને જો એવું જ લાગતું હોય કે મારા આવવાથી તમારા ઘરનું, તમારા માન મોભાનું નુકસાન થતું છે તો હું ધ્યાન રાખીશ. બિલકુલ ધ્યાન રાખજો. આ ધ્યાન રાખવા જેવી જ બાબત છે. હા અને હવે છે ને કંઈ પણ બહાનું કાઢજો. હા પણ અહીંયા જમવાનું નથી તમારે. તમે તમારા નીકળી જાઓ. તમારી બેનને કંઈ પણ બહાનું બતાવી દેજો તમે. હા નીકળો તમે. સારું. બેન 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 આવજે ને જરાક. હા ભાઈ બોલ ને. આ ઘડી કેદારથી બેહાતો નથી શાંતિથી. એવું હોય તો હાલ મારે પહે રસોડામાં, ત્યાં વાતો કરીએ આપણે. ના ના રસોડામાં નથી આવવું. મેં તને એ માટે બોલાવી છે કે જો તે રસોઈ ના બનાવી હોય ને તો હવે બનાવતી નહીં. આ મને અર્જન્ટ છે ને એક કામ યાદ આવી ગયું ને મારે જવું પડશે. અરે પણ દાળ ભાત ને બફાઈ ગયા, શાક સુધારાઈ ગયું છે હા. અને ક્યાંય જવાનું નથી. તે મને કીધું તું કે તું રોકાવાનો છે એટલે ખોટા તારા બાના રહેવા દે ના છે. ના હું રોકાવાનો છું તો 100% એટલે જ મેં તને પ્રેમથી હા પાડી હતી ને. પણ હવે જો મારી વાત સમજવાની કોશિશ કર. મારે એક અર્જન્ટ કામ છે ને એ કામ પતાવવું જરૂરી છે. ઘણા સમયથી એ કામની પાછળ પડ્યો હતો. અત્યારે જઈને એ કામ મારું થવા જઈ રહ્યું છે. પ્લીઝ આ વખતે મને ના રોકતી. હું સામેથી તારી મારે ભાભી તારી કોઈ વાત નથી સાંભળવી. મેં કીધું ને જમીને જ જવાનું છે. તારી તારા બધા બાના છે મને ખબર છે. ભાભી વગર 5 મિનિટે રહે તો પૂછડું હાડું ભાભીનું અરે તો બસ ભાભીને લઈને આવવું હતું ને તારે. એવું કંઈ નથી. સમજવાની કોશિશ કર ને. શું કામ આવું કરે છે? મારે જવું જરૂરી છે. જો હું નહીં જઈશ ને તો તકલીફ ઊભી થશે. એવું શું કામ છે તું મને જાણ કરીશ? જો તું નહીં જાને તો પછી તારા બનેવીને મારા સાસુને બહુ ખોટું લાગે છે. આ દર વખતે જમ્યા વગર હોયો છે તો કેટલું ખરાબ લાગે તને ખબર છે? વાત સાચી છે પણ આ વખતે તો છે ને મારે જવું બહુ જરૂરી છે. ના તું ગમે એ કરીશ. જેમાં વગર તને નહીં જવા દો એટલે નહીં જ જવા દો. પછી આ દાળ ભાત થઈ ગયા છે, શાક તો ખાલી 1 કલાક બેસ. હું 1 કલાકમાં ફટાફટ બધું બનાવી નાખીશ. અરે 1 કલાકમાં તો મારું કામ થઈ જશે. તું કેમ સમજતી નથી? મારે મામલતદાર કચેરીમાં જવું પડે એમ છે. અત્યારના ભાઈઓને બેનની ખુશી કરતાં કામ વધારે વાલું છે. અને પહેલાંના જમાનામાં ભાઈઓ હતા જે બેનની ખુશી માટે ગમે એટલું કામ હોય બધું કામ મૂકીને પેલા બેન પાસે જતા. અરે મારી લાડકી બેન, હું છે ને થોડાક જ દિવસમાં તારી ભાભીને લઈને આવીશ અને જમવાનું શું 1 દિવસ રોકાઈને જ જઈશ બસ. લાડકી હોય ને તો લાડકી બેનને દુખી જ ના કરે અને હર્ટ થાય એવું કરે જ નહીં. અરે સમજવાની કોશિશ કર. શું કામ આવું કરે છે તું? તને તો ખબર છે ને કે તારા ભાઈની પરિસ્થિતિ કેવી છે અને આવી પરિસ્થિતિમાં તું મને આવી રીતે હેરાન કરીશ તો શું કરું? હું કહું છું ને આ વખતે જવા દે પ્લીઝ. હું રોકાવાનો જ હતો, અચાનક ફોન આવ્યો ને
એટલા માટે મારે નીકળવું પડશે. પણ પહેલા કહી દેવાય ને કે હું થોડી વાર પછી આવીશ, મારા બેનને ત્યાં આવ્યો છે. હું કેટલા હરખે હરખે તારા માટે જમવાનું બનાવતી અરે હતી. સરકારી કામ છે, મારા બાપાનું થોડું કામ છે કે હું આજે ગમે ત્યારે- રવિવાર છે, રવિવાર છે, નક્કી ખોટું બાનું છે. તને મારી પાસે ખોટું બોલવાની બહુ મજા આવે છે. આજ રવિવાર છે, હા, રવિવાર છે, સરકારી કામ ના હોય. રવિવાર છે મને ખબર છે, પણ મેં જે વ્યક્તિ પાસે કરાવ્યું છે ને એ કામ, એ કામ છે ને એ પ્રાઇવેટમાં, મતલબ એ સરકારી કામ છે, સરકારી કચેરીએ નથી જવું પડતું, પણ એની પોતાની કેબિન છે, ત્યાં જ આ બધું કામ થાય છે. સાચું બોલે છે. અરે હું શું કામ ખોટું બોલું બેન? તને તારા ભાઈ ઉપર ભરોસો નથી છે તો પછી ચાલ, હવે મારે લેટ થાય છે, પણ પ્લીઝ મને થોડી વાર જવા દે. ઊભો તો રે મારી પાસે. શું છે? 5 મિનિટમાં કઈ નહીં તારે લેટ થઈ જાય એટલું બધી. એક તો આવ્યો, થોડી વાર વાત કરીને રસોઈ બનાવવા જતી રહી અને પાછો નીકળી પણ ગયો. આજ તો મને એવું હતું કે મારો ભાઈ રોકાશે, મારા ભાઈને મારી હાથે જમાડીશ, બે ભાઈ બેન એક થાળીમાં ખાશું. કેટલા સમય પછી. સાચી વાત છે તારી કે તારી ઘણી બધી લાગણીઓ હતી, ઘણી બધી ઈચ્છાઓ હતી, પણ આ વખતે હું ના પૂરી કરી શક્યો. પણ પ્રોમિસ કરું છું ને કે આવતી વખતે હું તારી ભાભીને લઈને આવીશ, અહીંયા જમીશ પણ ખરો અને રોકાઈશ પણ ખરો. આપ પ્રોમિસ? અરે એવું પ્રોમિસ આપવાની છું, હું મોઢેથી બોલું છું ને પ્રોમિસ એટલે પ્રોમિસ. ના ના, મને વિશ્વાસ છે જ નહીં. મોઢેથી તું બોલે ને એમાં જરાય. હાલે. દર વખતે આમ જ કરે છે. આલે પ્રોમિસ બસ. હવે બરાબર. હા. પણ ભાભીને લઈને આવવાનું છે. જો ભાભીને લીધા વગર આવ્યો ને તો યાદ રાખજે, આ કાન છે ને તારો પાછો ખેંચીશ. ના ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. હવે જો ઘડિયાળ પણ ટૂક ટૂક કરવા લાગી, મને જવા દે. હવે અલાર્મ જ મૂકેલો છે વોચમાં પણ. મારે મૂકવો પડે, મને જવા દે ને પ્લીઝ. થોડી વાર તો ઉભો રહે ને પ્લીઝ. હવે હા બોલ. ના ના તું બોલ. હા કે ને શું ના રહી ના ગયું? તું બોલ ને. લપલપિયો કાચબો તું છે, હું નથી લપલપિયો કાચબો. અરે પણ કાગડો. તું છો કાગડી. જા જા, કોઈ કહે તો ખરી હું કાગડી છું. પૂછી લેજે ભાભીને, ભાભી જ કહેશે કોણ કાગડું છે ને કોણ કાગડી છે. જો ને કાગડી છો ને કાળા કપડાં પહેરીને બેઠી છો એટલે બ્લુ કપડાં છે. એમ તો તે પણ પહેર્યા છે બ્લેક. બ્લુ છે. હા તો આ પણ બ્લુ જ છે. એ જે હોય થાય. હું શું કહું છું, એક વાત કે તને તારા ઘરમાં કંઈ વાંધો તો નથી ને? કંઈ તકલીફ તો નથી ને? કંઈ પ્રોબ્લેમ નથી. હું તો બહુ ખુશ છું. અને સાચું કહું ને તો ખુશ નહીં, બહુ ખુશ નસીબ છું કે મને આવું સારું સાસરિયું મળ્યું. આપણે પિયરમાં માની ખોટ હતી, પણ સાચું કહું ને આ સાસરે આવીને મને માની ખોટ પણ પૂરી થઈ ગઈ. અને તારા બનેવી તો બહુ જ સારા છે. તું જે બોલે છે એ જ સાચું છે કે જે સાચું છે એ તું કહેવા નથી માંગતી? મારા સાસુ મને હથેળીમાં રાખે છે અને તારા બનેવી પણ મને હથેળીમાં રાખે છે. તારા બનેવીને ક્યારેક ઊંચાવા જે 2 શબ્દો હું બોલી દઉં ને તો પણ એ મૂંગા મોઢે સાંભળી લે છે. સારું, તું ખુશ છે ને તો હું પહેલાં ખુશ. ધ્યાન રાખજે તારું, અને હંમેશા આમ જ ખુશ રહેતી રહેજે. હું ખુશ રહું, પણ ક્યારે રહું કે જ્યારે મારો ભાઈ મારી પાસે મળવા આવે, મારી સાથે સમય કાઢે, મારા હાથની રસોઈ જમે ત્યારે. અરે પણ એવું બધું જ હોય તને તો તારે ઘરે આવતું રહેવાનું, તારા હાથે રસોઈ જમાડવાની, મારી સાથે ઢગલો વાતો કરવાની અને પાછું આવતું રહેવાનું. એ વાત બરાબર કીધી. તારા બનેવીને આજે જ કહું કાલ મને ત્યાં મૂકી જાય. પણ નહીં મૂકવા આવે. કેમ? ઘર ખાલી ખાલી થઈ જાય ને. હું આવું તો અહીંયા કોઈને ગમતું નથી, એટલા માટે તો પિયર હું ઓછી આવું છું. મને અહીંયાથી આવવા દે તો પિયર આવું ને હું. સાચી વાત છે. મારા સાસુને કહું પિયર જાઓ તો કે ના રે ના, સવારે જઈને સાંજે આવતા રહેજો, મને તમારા વગર ઘરમાં ના ગમે. અને તારા બનેવી તો ઘરમાં આવે એટલે હું જોઈએ હામી એને. સાચી વાત છે. હા તો- સાચું કહું ભાઈ, હા, તું આવ્યો ત્યારે કેટલો ખિલખિલાટથી હસતો હતો, પણ કંઈ થયું છે તને અત્યારે? અરે મને શું થવાનું વળી, અને એ પણ તારા ઘરમાં, જેની કઈ ટેન્શનની વાત નથી ને? એવો કઈ ફોન નથી આવ્યો ને? અરે ના ભાઈ ના, કોઈ ટેન્શનનો ફોન નથી આવ્યો, કંઈ ટેન્શન જેવું છે નહીં. ખોટી ઉપાધિ ના કરતી. મારે હવે લેટ થાય છે, મારે નીકળવું પડશે. હા પણ ભાભીને લઈને આવજો હવે આવું ત્યારે. સારું, તું તારું ધ્યાન રાખજો. હા ભાઈ. બિચારા મમ્મીને પણ ખોટું લાગશે, ભાઈ રોકાણો નહીં તો. મમ્મીને વાત તો કરી દો.
મમ્મી મમ્મી અરે આ અહીંયા છો. સારું થયું મળ્યા તો. બોલ. હું પૂછવા આવ્યો તો આ મારો સાળો દેખાતો નથી. હું બહાર ગયો ત્યારે બેઠો હતો અહીંયા. હા હતો, મને ખબર નથી ક્યાં ગયો એ. હું આવી ત્યારે પણ એ અહીંયા જ હતો અને અમે લોકો કેટલી બધી વાત પણ કરી એની સાથે. તો એ જતો રહ્યો છે. હવે એ તો તું ભાઈ જીજ્ઞા વહુને પૂછે તો ખબર પડે, બાકી મને કાંઈ ખબર નથી એ. પણ આમ તો એ બંને ભાઈ બહેન વાતો કરતા હતા કે રોકાવાનો છે, જમીને જજે, એવી બધી વાતો કરતા હતા. તો પછી તમે એને ના પૂછ્યું? કહ્યું ને મેં પણ કે તું આટલા વખત પછી આવ્યો છે તો તું જમીને જ જજે. મેં તો એને એમ પણ કીધું કે ભાઈ તું તારી વહુને લઈને આવ ને, 1-2 દિવસ અહીંયા રોકાવાય ને એવી રીતે રોકાઈને જા. આવું કંઈ થોડી આવાય તારાથી. આમ આવે ને 10-15 મિનિટ બેસે, કલાક બેસે ને પછી પાછો નીકળી જાય. બેન બનાવીને મળવું હોય ને તો શાંતિથી આવવાનું કીધું મેં તો એને. પણ પછી ખબર નહીં એ ભાઈ બહેન વચ્ચે શું વાત થઈ ને એ મને નથી ખબર. હા, તો મારે જીજ્ઞાને પૂછવું પડશે ને કે શું કામ જતો રહ્યો. કારણ કે ભાઈ આમ ઘણા સમય આવ્યો હતો ને, ગયા રક્ષાબંધનના દિવસે આવ્યો હતો, ત્યાર પછી આજે આવ્યો. તો આટલા ટાઈમ પછી આવ્યો ને અચાનક. અરે મેં તો એને એટલો આગ્રહ કર્યો જમવાનો કે ભાઈ તું જમીને જા, અમે બધી મીઠાઈ બનાવીશું. હવે એ લોકોને ત્યાં શું છે, આમ કે એવી બધી મીઠાઈ નહીં બનતી હોય, એટલે મેં કીધું એને કે આપણે બધું બનાવીએ, શ્રીખંડ, પૂરી, ગુલાબજાંબુ બધું જ બનાવીએ, તમે જમીને જાઓ. પણ પછી હું તો નીકળી ગઈ ભાઈ, મારા રૂમમાં મારે જવું હતું, કામ હતું, એટલે હું તો મારા રૂમમાં નીકળી ગઈ. હવે જીજ્ઞા સાથે એ લોકોની શું વાત થઈ ને કેવી રીતનું મને કાંઈ નથી ખબર. હા, હા, આટલું સરસ બનાવ્યું હતું તોય રોકાણો નહીં. પણ હવે શું છે કે બિચારો, આ મને લાગે સન્ડે હતો અને તો પણ નોકરી પર તો તોય જવું પડતું હોય છે. નાનો માણસ રહ્યો ને નોકરીવાળો, હા, બીજું નાના મોટા કામ સાઈડમાં કરતો હોય છે. કામ આવી ગયું હોય તો જ તે, બાકી તો અહીંયા બેનની ઘેર આવ્યો હોય વરસ પીછી તો ન રોકાય. હા, નોકરિયાત હોય ને એને આ જ બધી રામાયણ હોય. હા, સમયસર જવું પડે, સમયસર આવવું પડે, એટલી રજા મળે નહીં. એના કરતાં આપણે સારા નહીં. હા, કે આપણી પાસે તો આટલો બધો પૈસો છે ને આપણે તો આમ પેલા જમીનદાર કહેવાઈએ, બરાબર ને? તો આવા ખબર નહીં હો મને શું થયું હતું. હવે આપણા ભણવાની પુનાય બધી હવે કે આપણી પાસે પૈસા છે, જમીન જાયદાદ છે, તો મહેનત બધી મારા પપ્પાની, એના પપ્પાની, થોડી ઘણી મારી, આ બધાનું ભેગું થાય ને ત્યારે બધું ભેગું થાય. બાકી તો કાંઈ થવાનું નથી એકલાથી. ના ના, તો આપણા બાપ દાદા છે ને એટલું બધું મૂકી ગયા છે ને કે તું કામ નહીં કરે ને તારા છોકરાઓ કામ નહીં કરે ને તો પણ આપણે તો ચાલી જ રહે બધું. હા, મારા બાપ દાદાની તો શું વાત જ કરવાની. હા, મારા બાપુ તો એને આગળ તો કોઈ ન હોય. એના તોલે તો ભાઈ બધાના વજન ઓછા ગણાય એના આગળ. 120 કિલોના હો પૂરા. હા, પણ કેવા આમ મસ્ત મજબૂત આમ હતો કાઠો એમનો, ખબર છે તને? તો હા, હું એવો ન થયો, બીજું કાંઈ નહીં. પતલો રહી ગયો. હાઈટ તો થઈ થોડીક, પણ તો ખવડાવ્યું નહીં હોય તમે નાનપણમાં મને. હવે તું છે ને તે જીજ્ઞાને પૂછ કે ભાઈ એના ભાઈનું શું થયું, એ ગયો કેમ ચાલ્યો ગયો. અરે જરાક જાણ શું થયું છે તે. એ પૂછવાનું શું હોય, મળશું બંને ભેગા થઈશું ત્યારે પૂછી લઈશ. પણ આમે તે મેં કહ્યું એમ, નોકરી કરતા હોય, સોમવારથી શનિવાર સુધી, સન્ડેના દિવસે રજા હોય, એને એમ થયું કે બેનને મળતો આવું, અને પછી એક્સ્ટ્રા કામ કાંઈ આવી ગયું હોય ફોન બોનમાં તો જતો રહ્યો હોય. બની એવું જ શકે. બને ને. હા હા, જો ને હવે હું તો શું કહું છું કે એ તો આવ્યો ને તો કશું કંઈક મીઠાઈ કેવું ફ્રૂટ કેવું કશું લઈને પણ નહીં આવે. બોલ, આપણે તો કોઈના ઘરે જઈએ તો આમ બધું લઈને કેવા જઈએ છે, નથી જતા? હા, પણ હવે પેલો રહ્યો નોકરિયાત એટલે એ પણ કેટલું લાવીને લાવે. નાનો માણસ છે બિચારો, એની પાસે એવી શું આશા રાખવાની? મીઠાઈ લાવે, આ લાવે. આપણે શું વાતની કમી છે તો એની પાસે એવી આશા રાખીએ? આપણે કોઈ વાતની કમી નથી, પણ આ તો વ્યવહાર કહેવાય. બેનના સાસરે તમે જાઓ અને તમે ખાલી હાથે ચાલ્યા જાઓ, એ કંઈ ન ચાલે. હા, આપણે જો જઈએ છીએ તો ઘણું બધું લઈને જ જાય છે. સાચી વાત છે તમારી. પણ આપણું પહોંચતું ઘર છે, આપણે તો ગમે એટલું આપીએ ને એટલું ઓછું પડે. અહીંથી થોડું ઘટી જવાનું છે કાંઈ. આ પેલો દરિયામાંથી લોટો ભરીએ શું ફરક પડે, પણ બાલટીમાંથી લોટો ભરો ને એટલે તરત ખાલી દેખાય. જો એ તો વ્યવહાર એટલે વ્યવહાર ભાઈ. તમે પહોંચી વળો કે ન પહોંચી વળો, આટલા વખત પછી તમે બેનના ઘરે જતા હો તો તમારે હાથમાં કંઈક પડીકું કે કંઈક તો લઈને જવાનું જ હોય. પડીકા શું કરવા હવે, એમને આવીને રહે ને તોય આપણા ઘરમાં શોભ છે. કારણ કે ડાયો છોકરો છે બિચારો. થોડા એના કાંઈ પેલું છે નખરા, કાંઈ આવીને આમ ને તેમ ને. એના કરતાં તો અહીંયા આવીને બેસે, ભાઈ બહેનને મળે, એકબીજા ખુશ થાય.
એ જોઈને આપણે ખુશ થવાનું, બીજું શું હોય? હા, આપણે તો ખુશ થઈએ જ છે, પણ હવે આપણે પણ ખુશ કરવા જોઈએ ને એ લોકોએ. અરે ઠીક છે, હવે જવા દે ને. આપણે ત્યાં બધી વસ્તુઓની કમી છે, પણ આ તો ખાલી એમ કે ભાઈ થોડો વ્યવહાર રાખવાનો હોય એટલા માટે મેં તો કીધું. બાકી હું તો કોઈ દિવસ જીજ્ઞાને કહેતી પણ નથી કે તારો ભાઈ કંઈ લાવ્યો નથી કે કંઈ મૂક્યું નથી, એવું કાંઈ કહેતી નથી. ઠીક છે, હવે હશે જે હોય તે. ચાલો નહીં, હવે જ્યારે જીગુ મળશે ત્યારે પૂછી લેજે, એને તો ખબર જ હશે. હા, પણ સારું. મને પાછો કહેજે હં કે જીજ્ઞાને એની શું વાત થઈ છે તે. હં? તો કામ જતો રહ્યો હશે એ પણ એક વર્ષ પછી આવ્યો તોય. રે વાહ, આ સાડી તો બહુ મસ્ત છે. પણ થોડીક મોંઘી છે. સાગર આવે ને, આજે તો આવવાના નથી. ક્યાંથી? એલા તમે? હા, આટલી જલ્દી પાછા કેમ આવી ગયા? હારું, કઈક કામ રહ્યું હશે, થાકી ગયા હશો ને. હાલો ઘરે જાય, હાલો. ઘડીક શાંતિથી બેસવા દે મને. અહીંયા જુઓ તો. ઓય, શું થયું? કેમ મોઢું ઉતરી ગયું છે સાવ? કઈ નહીં. બેન ના ઘરે ગયા તા ને, કઈ પ્રોબ્લેમ આવ્યો છે? કોઈએ કઈ કીધું? બેનને કોઈએ કઈ કીધું? બેનના ઘરે ગયો હતો, એ વાત તો સાચી. પ્રોબ્લેમ આવ્યો એમ કહે છે તું? સાચું કહું ને તો ખૂબ જ કડવો અનુભવ થયો છે બેનના ઘરે જઈને. શું થયું છે? આ માંડીને વાત કરો ને સાગર, તો ખબર પડે. અને કડવો અનુભવ? હા, લોકો પોતાની બેનના ઘરે જાય ને તો કેટલા ખુશી ખુશી જતા હોય, અને આ મીઠી યાદો લઈને આવે. તમે કયા કડવા અનુભવની વાત કરો છો? ગયો હતો તો હું પણ ખુશીથી કે મારી બેન પાસે જઈશ, એને મળીશ, એની સાથે ઘણી બધી વાતો કરીશ. પણ આમાંનું એક પણ ના થઈ. એટલે બેન ઘરે નહોતી એવું હતું કઈ? ના, બેન તો ઘરે જ હતી. તો કેમ આમાંનું કઈ ન થાય? તો મળી એટલે વાતો તો થાય, ખુશી પણ મળે. હે? બેન ઘરે હતી, પણ એની સાથે સાથે એમના વહાલા સાસુમાં પણ ઘરે હતા. તો એ તો હોય જ ને, એમાં શું નવાઈ છે? તો શું થઈ ગયું? અચ્છા, હા, સાસુમાં ઘરે હતા, સમજાઈ ગયું. ચલો, એટલે આ તમારા બંનેની પ્રેમભરી વાતો નહીં થઈ હોય. કેમ કે ભાઈ બેનને આ જૂના કિસ્સાઓ યાદ કરવા હોય ને તો સાસુમાં ભેગા હોય ને તો યાદ ન કરીએ. ઠીક, હવે ફોનમાં કરી લેવાની. નહીં, તો બેનના સાસુએ મારું એવું અપમાન કર્યું છે ને કે એની કોઈ સીમા નથી. અમે તો પૈસાદાર છીએ, 5 માણસમાં પૂછાય એવું ખોરડું છે અમારું. અરે શું કમી છે અમારા ઘરમાં? અને તમારું જુઓ, રહેવા સારું ઘર નથી, પહેરવા સારા કપડાં નથી, અને ગમે ત્યારે મોઢું ઉપાડીને અમારા ઘરે આવતા રહો છો. તમને શરમ નથી આવતી? શું? હા, એની આટલી હિંમત? એને કીએ તો પેલા અમારું ખોયડું જોયું નતું? આ અમારા ઘરની દીકરીને જ લઈ ગયા છો, તે ખોયડું જોવાય ને. ગરીબ હતું તો તમારા લેવલમાં કરાય. તો પહેલેથી એટલું બધું એવું હતું કે અમારા જ ઘરમાં કરવું હતું એમ? આ તમને જ બોલતા નહીં આવડ્યું હોય. તમારી જગ્યાએ હું હોત ને તો શીબડો કાપી નાખે ત્યાં ત્યાં. બોલતા કોને નથી આવડતું? આ દુનિયામાં બધા જ વ્યક્તિઓને બહુ સારી રીતે બોલતા આવડે છે. માત્ર બોલતા જ નહીં, બગાડતા પણ આવડે છે. પણ મારી બેનનું સાસરું હતું, અને દુનિયાનો કોઈ પણ ભાઈ એવો નથી કે જે એના કારણે એની બેનનું સાસરું એટલે કે એનું ઘર ભાંગે ને એવું કામ કરે. વાહ, મને ખબર પડે છે ને કે દુનિયામાં કોઈ ભાઈ એવો ન હોય. પણ હા, તમારી બેનની સાસુ, એને ખબર હતી ને કે તમે એના ઘરની વહુ છે, એના જ ભાઈ છો, તો વહુના ભાઈનું કઈ રીતના સ્વાગત કરાય, કઈ રીતના બેસાડે, એનામાં આટલી બુદ્ધિ નથી? નાના છે ઈ.
આ દુનિયા છે ને સ્વીટી બહુ સ્વાર્થી થઈ ગઈ છે, મતલબી થઈ ગઈ છે આ દુનિયા. જ્યારે તમારી પાસે થોડોક પણ એને સ્વાર્થ હોય, થોડીક પણ જરૂરિયાત હોય ને, ત્યારે એવા લાડણા લેતી લેતી આવે ને કે તમારી સિવાય એની માટે બીજું કોઈ જ નથી. અને જ્યારે તમારી પ્રત્યેનો સ્વાર્થ પૂરો થઈ જાય, તમારી જરૂર પૂરી થઈ જાય ને, એટલે એનો એ જ વ્યક્તિ કરડવા દોડે, સારો ન લાગે, ગરીબ લાગે, અભણ લાગે, અંગૂઠા છાપ લાગે. સાચી વાત છે તમારી. દુનિયા છે ને સ્વાર્થની સગી છે, અને હવે તો લોકો સ્વાર્થના જ સગા થઈ ગયા છે. મને તો એ નથી સમજાતું કે એના સાસુ આટલું બધું બોલતા હતા તો બેન કાંઈ ન બોલે. શું બોલે બિચારી? બોલવા જેવું કઈ રહેવા દીધું હોય તો બોલે ને. બેન દુખી છે સાસરે? ના, તો એમ તો કઈ દુઃખ નથી, તમે કયો ને બોલવાય નથી દેતા એમ. પણ હવે એની સામે એના ભાઈને બે વેણ કહેતા હોય તો બેનને ખોટું તો લાગે જ ને. સમજુ છું. હું છે ને અત્યારે જ ફોન કરું છું. રહ્યો તમે. ફોન કોઈને નથી કરવો, કીધું ને મેં તને. પણ આવી રીતના મારા પતિનું અપમાન થાય ને મારીથી સહન ન થાય. હું તમને ચોખ્ખું કહી દઉં. કાં તો તમારે મને આ વાત કરવાની નહોતી. હશે, મારાથી અત્યારે કહેવાય ગઈ તને વાત. તમે છે ને જો આગળથી છે ને આવી કોઈ પણ વાત હું તને નહીં જણાવું. કેવી જ પડશે. અને મને ખબર છે જ્યાં સુધી હું તમારી સાથે બે ખડી એ વિષય ઉપર વાત કરું નહીં ને ત્યાં સુધી તમારા પેટમાં છે ને દુઃખ દુઃખ જ કરશે. છે હવે સાગર, જે થયું એ આપણે તો બેનનું જોવાનું છે ને કે એ દુઃખી ન થાય. હા ભાઈ, આપણે નાના માણસ છીએ તો છીએ, પણ એની જેવા તો ઘમંડી નથી. એવા ઘમંડી હોવું ને એની કરતા આટલામાં આપણે ખુશ છીએ. જો લાવ મૂકી દે. તમે છે ને હા આટલો બધો વિચાર ન કરો. એક કામ કરીએ, આજે આપણે બંને કંઈક બહાર જમવા જઈએ. ક્યાંય નથી જવું. સાચું કહું ને તો મને હવે એક પણ જાતનો ઉમંગ રહ્યો નથી. કાનમાં એક જ વાતો સંભળાય છે કે તમારા મોઢા લઈને શું ઉપડી આવ્યા છો મારા ઘરે. બસ કરો ને સાગર, મૂકો ને ઈ બધી વાત. જો હું તમને એક વસ્તુ બતાવું છું. છોડો બધી વાત. સાચી ને, હા સન્ડે હોય ને ત્યારે તમે મને બહાર લઈને આવો ને તો મને મજા આવે છે. બાકી તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં ને તમને ટાઈમ ના હોય. ટાઈમ ક્યાંથી હોય? સવારથી સાંજ નોકરી પર રળવું પડે ને તો જ ઘર હાલશે. તમારા જેવી રૂપ સુંદરી લાવ્યા છો તો નખરા તો ઉપાડવા જ પડશે ને. આમ લે. અઠવાડિયામાં મેં હવે હું નખરા કર્યા તો એટલે- નથી લાવી ને રૂપસુંદરી લાવી હતી કોઈ કાળી કાળી. અરે ભાઈ, કાળી નો ગમે ને. આ રૂપ સુંદરી લાવી તો વટ પડે. એક તો લાવી રૂપાળી બાયડી અને ઉપરથી એમ કે તારા નખરા મારથી સહન ના થાય. માણસને કઈ રીતે પહોંચવું અત્યારે એ જ ખબર નથી પડતું. સહન ન થાય એવું નથી કીધું. હથેળીમાં રાખીને સપનાઓ પૂરા કરવા પડે, ક્યાં? નખરા ઉઠાવવા પડે. ઊભા જ તમારા અથડીમાં ઊભી હકું છું. મારા હાથ છે હથોડા નથી કે હું તને આમાં ઊભી રાખી શકું, કારણ કે હું તને લાવ્યો તો ફૂલ અને તું થઈ છે ફ્લાવર. બસ હા, એટલી બધી પણ કઈ જાડી નથી. 10 કિલો વજન તો વધે જ ને લગ્ન પછી. યસ. અને સાડી પહેરી એટલે વધારે જાડી લાગો. ડ્રેસમાં હું તમને પતલી દેખાવ, બીજું કઈ નથી. આજ તો ખાસિયત છે સુખી પરિવારમાં સાસરે જવાની. હમ. પતિ સારો હોય, સાસરું સારું હોય ને એટલે- કામવાળીની જેમ કામ કરવા પડે. પછી પતિ સારો સાસુ સારા હોય ને તો આપણે આખો દિવસ ઘરમાં ને ઘરમાં કામ કરવું પડે. સન્ડેના દિવસે તો બહાર જવા મળે ને. 2 કલાક લઈને આવો તો કઈ ઉપકાર નથી કરતા. એ પણ એક ગાર્ડનમાં લઈને આવો. જો પછી સંજય દિવસે બહાર જવા મળે ને. મસ્ત મજાની વાત કરતા હોય એમાં ગુસ્સો છે ને ક્યાંથી આવે વચ્ચે? હે? બિચારો મારો ભાઈ આજે આવ્યો, તમને ખબર છે? હા, તારો ભાઈ એવો તો તો તમે કેમ તરત વૈયા ગયા 10 મિનિટ મારા ભાઈ પાસે બેસીને? અરે પણ એમાં એવું હતું કે થોડુંક કામ હતું. આ કીડીની કેમ હિંમત છે? તારા તું જ્યાં સુધી હોય ત્યાં સુધી કીડીની કેમ હિંમત આવી મને ચટકા ભરવાની?
કારણ કે તું મને ભરે છે બટકા, કીડી શું કામ ભરે મને ચટકા? બસ ડાયલોગ બાજી બંધ કરો હમ. તમારી. હા, હા તો પછી તારો ભાઈ આવ્યો તો રોકાણો કેમ નહીં? એને બિચારાને મેં પણ કીધું ભઈલું રોકાઈ જા ને, તો કે નાના દીદી મારે આજે થોડું કામ છે ને તો બહાર જવાનું છે. આ તો તારી યાદ આવી તો મોઢું જોતો જ આવી કે, પણ આજે સાચું કહું ને તો ભાઈ મને ઢીલો ઢીલો લાગતો હતો. કેમ કંઈ ટેન્શનમાં હોય એવું. તો પૂછાય ને, તારો ભાઈ છે. આ, હું તો ખાલી 10 મિનિટમાં નીકળી ગયો હતો, પછી તો પૂછી લેવાય ને ભાઈ કેમ આ. ઉદાસ છે, ટેન્શન છે. તો તમને નહીં લાગે છે મેં નહીં પૂછ્યું હોય તો મને કે ના દીદી એવું કંઈ નથી, થોડું કામનો લોડ વધારે છે ને એટલે. પણ આ ભાઈ જમવાનો રોકાણો ને મને જરાય ના ગમ્યું. આ તમે હોત ને તમે આગ્રહ કર્યો હોત તો તમારું માન રાખત. તો ઈ સુંદરલાલ રોકાતા જ, એ વાત પાકી છે તારી. નોટ સુંદર. સુંદર એટલે બ્યુટીફુલ, ધોળો ધોળો ફૂલડાઓ જેવો, બગલાની પાંખ જેવો, તારા જેવો જ છે મારો તારો ભાઈ તો મારો ભાઈ છે. તારે મારા ભાઈને કોઈની નજર ન લાગે. નજર તો લાગી ગઈ મને બીજું. પણ એને છે ને સન્ડે છે એમ કીધું ને તે આજે, તો સન્ડેના દિવસે આમ પણ એણે કીધું હતું કે કામ છે, તો કામના લીધે કદાચ ન રોકાયો હોય તો આમાં ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી, ફરી વાર આવશે. નાના ટેન્શન નથી લેતી, પણ એમ દુઃખ થાય છે કે એક તો બિચારો મારો ભાઈ કેટલા સમય પછી મારે ત્યાં આવે અને જમવાય ન રોકાય તો આપણને દુઃખ તો થાય ને. મારી પણ ઈચ્છા હોય ને કે મારા ભાઈ ભેગી હું જમવા બેસું અમુક ટાઈમે. હા તો આપણે એકવાર પ્રોગ્રામ ગોઠવશું ને, સ્પેશિયલ બોલાવશું એને. મારા શાળો છે, આફ્ટર ઓલ મને પણ એની સાથે બેસીને જમવાની ઈચ્છા બહાર હોય. જ જમવા જશું આપણે લોકો. વાય નોટ? તું કે એ હોટલમાં જઈશું, પણ 3 સ્ટાર હોટલ ના પસંદ કરતી, કારણ કે એમાં બીકોઝ લંબા લંબા બિલ આઈ હેવ નોટ પેઇંગ. બસ બસ મજા પણ એટલી જ આવે ને. અને વર્ષના વચલે દિવસે ક્યારેય 5 સ્ટારમાં જાવ તો શું થઈ ગયું એમાં? એ તો સારું જ છે ને. હા મજા તો આવે જ તે ને, હાળો બનાવીનું કરી જાય એટલે મજા તો બેનુંને બહુ ના આવે. ના મારા ભાઈને કહી દઈશ તમે તારે એ બિલ આપી દેતા. હા ને, જરૂર નથી તમારે દેવાની. તો પાક્કું. એ મોટી બેન છું, નાના ભાઈનું નો ખવાય, ભાઈને દેવાનું હોય. આજ- કઈ શરમ છે કે નહીં તમને? ધીસ ઇઝ કલયુગ માય ડિયર વાઇફ. આ કલયુગમાં એવું કંઈ હોતું નથી કે બહેનોના ઘરનું ન ખવાય ને સાળો નાનો હોય તો એનું ન ખવાય. અત્યારે તો જોવો. કોઈ પણનું પચી જાય. પણ ભાઈની પરિસ્થિતિ આપણે જોવાની હોય ને. તમે બધી વચ્ચે શું કામ તમે મજાકમાં જ કાઢો છો? આ કંઈક વાત કોક દીક તો તમે સિરિયસ લો. ચાલ સિરિયસ, જો એ પ્રોબ્લેમમાં હોય ને તો એને જે કાંઈ વસ્તુની જરૂર હોય ને, આઈ એમ રેડી. એટલો પણ પ્રોબ્લેમમાં નથી, એમ તો એના પગભર છે. પણ આ તો એમ કહું કે આપણે બહાર જમવા ગયા હોય તો ભાઈ ભાભીને ખર્ચો ના કરાવીએ તો વધારે સારું. અને આમ પણ મારે ભાઈ બીજ જમાડવાની બાકી છે, રક્ષાબંધન જમાડવાની બાકી છે ભાઈને. ક્યાં છેલ્લા કેટલા ટાઈમથી જમવા રોકાઈ છે ઈ? ભાઈ બીજ ઉપર પણ નહોતો આવ્યો, રક્ષાબંધનમાં રાખડી બંધાવીને તરત નીકળી ગયો તો ખબર છે ને. તો એમ ભાઈને જમાડવાનું તો બાકી છે, એટલા માટે હું તમને કહું છું. કાંઈ વાંધો નહીં, આ વખતે છે ને અને છે ને એ સિબલો જ્યારે આવે ત્યારે બસ ઉતાવળમાં જ આવતો હોય. કોઈ દિવસ એમ નહીં કે મારી દીદી પાસે કલાક 2 કલાક રોકાવ. શિબલો, શું ઉપમા નામ આપ્યું છે શિબલો? મારો ભાઈ છે, હું ફક્ત એને એકને જ સિબલો કહું, બાકી કોઈને હક નથી કહેવાનો એમને. હા, શિબલો, શિબલાની. એ તમને નથી લાગતું કે ગરમી બહુ થતી હા હોય? એવું ગરમી મને બહુ છે તો ઘરે જઈએ, હા. ત્યાં એસીમાં બેસીએ. બહુ ખરાબ આદત પડી ગઈ નહીં મને એસીની. સવાલ જ નથી ને, જલસા જેટલા મરાવું છું ને કે કોઈ વાતની કમી નથી. બસ કમી હોય તો એક જ વાતની, ત્યાં છોડો હવે. કાંઈ નહીં, સારું ચલો હવે જઈએ ઘરે, કે હા. મારાથી આ ગરમી સહન આમ જો, નથી થતી. આ સિરિયસલી વાત કરું છું, કઈ તકલીફ હોય તો પૂછી લેજે, બરાબર? હું જરૂર હેલ્પ કરીશ. ઓકે સારું છે. ચાલ. સાગર, તું હમણાં બેનને ઘરે ગયો હતો? હા. હો એમ કહેતા હતા તું ત્યાં ગયો તો એને સાસુએ તારું અપમાન કર્યું? હા. એમાં ઢીલો ઢીલો છો, શું કીધું એને? કંઈ નહીં, ન કહેવાના શબ્દો કે તમે રહ્યા નોકરિયાત અને અમે રહ્યા બિઝનેસવાળા માણસો. અમારી અને તમારી કમ્પેરિઝન ના હોય. અમે પૈસા ટકે સુખી અને તમે મિડલ ક્લાસ. ન કહેવાના ઘણા શબ્દો કીધા અને ચોખ્ખા શબ્દોમાં કહીને આવી, મતલબ ચોખ્ખા શબ્દોમાં મને કહી દીધું છે કે બેનનો છે ને બહુ મોહ ના રખાય. એકવાર જો દીકરીને સાસરે વળાવી દીધી હોય ને તો પછી મોઢું ઉપાડીને સાસરે આવવાની કંઈ જરૂર નથી.
તમારી દીકરી કે તમારી બેન સાસરે ખુશ જ છે. તમે શાંતિથી જીવો ને એમને શાંતિથી જીવવા દો. અરે પણ તું અહીંયા બેનના ઘરે આટો મારવા ગયા આમાં એના બાપનું શું ઘહાઈ ગયું ને આવા શબ્દ કીધા? એ તો સમજાતું નથી મને પણ. અરે દીકરીને સાસરે વળાવી છે એનો અર્થ એવો થોડો છે કે વેચી દીધી છે. અરે ગામ તો માર્કેટમાં કેટલા કેટલા પૈસા લે છે દીકરીઓના. આપણે તો એ પણ કંઈ નથી લીધું, કારણ કે તમારો પહેલેથી જ ધ્યેય હતો કે દીકરીના કોઈ દિવસ પૈસા ના હોય. તો પણ મન ફાવે એવું વર્તન કરે છે આપણી સાથે. ડોશીને હવે સમજાવી દો હો. વગર જો તો આવું બોલે છે ને એને કે અમે ભિખારી નથી, ભલે નોકરી કરીએ, ઘર હાકીએ છીએ, કાંઈ ઘર બહાર વગરના નથી. એ તો એને તો એવું જ લાગે છે કે દુનિયામાં એક એનો એવો જ પરિવાર છે કે જે સુખી છે, બાકી બધા તો દુઃખી છે, અને એ બધા સારા અને આપણે બધા ખરાબ. મને તો એમ હતું કે તું બેનના ઘરે ઘણા સમય પછી ગયો છો ને તો રોકાય ને જમીન આવી, પણ હવે આવી ડોશી હોય તો અહીંયા કેવી રીતે જમવા રોકાવું? સાચી વાત છે તમારી. અને આમ પણ હા તો બેનનું સાસરું છે ને એટલે હું કંઈ બોલ્યો નહીં. એમણે જે પણ કંઈ કીધું ને એ બધું સહન કર્યું અને સાંભળી લીધું. બાકી એની જગ્યાએ જો કોઈ બીજું ઘર હોય ને તો જિંદગીમાં કોઈ દિવસ એ બાજુ નજર ઉપાડી નહીં ના જો. તો પછી બેનની રજા લઈને આવ્યો છો કે એમનામ વહી આવ્યો છો? ના ના, બેનને કીધું હતું કે તું છે ને રસોઈ નહીં બનાવતી, મારે થોડું અર્જન્ટ કામ આવી ગયું, એવું બહાનું કરીને નીકળી ગયો. બાકી તો જમવાનું નક્કી કર્યું હતું બેને કે આજે તો તારે જમીને જ જવાનું છે. ત્યાં પણ એના સાસુને રહેવાનું નહીં ને એટલે કહી દીધું કે તમારે છે ને કંઈ જમવા ખોટી નથી થવાનું, નીકળી જાવ અહીંયાથી. આ તો સારું કર્યું તું એકલો ગયો તો. 2 જણા ગયા હોય તો કેવી બેઇજ્જતી થાય. એ વાત તો છે જ ને. અને આમ પણ એ લોકોને શું હોય, એને તો બસ મુફતની જેમ બોલ્યા કરવું, ગમે એનું અપમાન કર્યું, ગમે એને ઉતારી પાડવા, એવું જ આવડે છે ને એને. એની સિવાય બીજું કંઈ નથી આવડતું. કાંઈ નહીં, હું સમય આવે છે ને બેનને ઘરે જઈશ, ડોશીનો વારો પાડી દઉં છું. ના, આપણે એવું કંઈ કરવાનું થતું નથી, કારણ કે જો આપણે એવું કંઈ પણ કર્યું ને તો બેનને દુઃખ થશે અને આ લોકો એમને શાંતિથી જીવવા નહીં દે. મેં એ જ પૂછ્યું બેનને કે તું આ ઘરમાં ખુશ તો છે ને, તને એક પણ પ્રકારની કોઈ ચિંતા તો નથી ને, કોઈ તકલીફ તો નથી ને, તને આ લોકો હેરાન તો નથી કરતા ને? ત્યારે બેને તો એવું જ કીધું કે મને તો છે ને આ ઘરમાં રાજ છે, આ ઘરમાં મને કોઈ તકલીફ નથી. તારા બંને પણ મને સારી રીતે સમજે છે, સારી રીતે રાખે છે, અને મારી સાસુ પણ મને હથેળીમાં રાખે છે. હવે એની વાત સાચી છે કે ખોટી છે એ તો નથી ખબર. કદાચ બેટા એવું પણ બને કે બેન હારી કાંઈ વાંધો ન હોય, આપણે હારી કાંઈક એને તકલીફ હશે એટલે તારું અપમાન કર્યું. બાકી બેન હારી જો ઘરમાં કાંઈ તકલીફ હોય તો બેન આપણને ક્યારેક તો વ્યાત કરે ને કે ભાઈ મારી સાસુ મને હેરાન કરે છે. સાચી વાત છે તમારી. પણ આમ જોવા જઈએ ને તો બેન ખાનદાન ઘરની દીકરી છે, માર ખાઈ લે છે પણ મોઢામાંથી 2 વેણ નહીં કાઢે. કાંઈ વાંધો નહીં, તારું અપમાન જ કર્યું છે તો હવે આપણે ત્યાં નહીં જવાનું, બીજું શું હોય. બાકી એને હારી તું કેમ બાજે તો હારા લાગીએ નહીં. એ તો વાત છે, મને પણ એના ઘરે જવાનો કોઈ આનંદ નથી થતો, કોઈ શોખ નથી થતો. પણ આ તો બેનનું સાસરું છે ને એટલે ગમે એમ કરીને જવું પડે છે, બેનની ખાતર જવું પડે છે. કાંઈ નહીં, હવે એવું લાગે ને તો આપણે બેનને અહીંયા બોલાવી લેવાની. એમ થાય કે બેનની યાદ બહુ આવે છે તો 2-5 દી અહીંયા રોકાવા બોલાવી હોય ને, બાકી એ ડોશીનું મોઢું જોવા આપણે એના ઘરે જવું નથી. સાચી વાત છે તમારી. દસ મિનિટ થઈ ગઈ મારે તારી બાજુમાં બેઠો ને, ક્યારની વિચારોમાં બેઠી છે. શું વિચાર કરે છે? વિચાર શું કરું છે એમને? વિચાર તો બહુ બધા આવે છે મારા મનમાં કે અમુક માણસોના હાથીના દાંત ચાવવાના પણ અલગ હોય છે અને બતાવવાના પણ અલગ હોય છે. કેમ કઈ? સાચે મને ક્રોધ એટલો આવે છે ને એ માણસ ઉપર અત્યારે. શું થયું છે? કોના પર ગુસ્સો આવે છે તને?
જણાવીશ તો ખબર પડશે ને શું થયું છે. આ મારો ભઈલો પેલા દર મહિને આવતો મારી પાસે મારા ખબર અંતર પૂછવા, અને અત્યારે છેલ્લા 6 થી 7 મહિના વયા ગયા, એક દિવસ પણ મારી પાસે નથી આવ્યો. જ્યારે આવવાનું કહું ને ત્યારે બિચારો કંઈક ને કંઈક બહાનું કાઢે. અરે ડાયરેક્ટ તને ન કહી શકતો હોય કે હું કામમાં છું, વ્યસ્ત છું, એટલે બાના કાઢતો હોય. અત્યારે જો નોકરી ધંધામાં મંદી ચાલે છે, તું સમજ. મારા ભાઈ ભેગી હું 27 વર્ષથી છું. ગમે એ કામ હોય ને એ બધાય કામ પડતા મૂકી દે, પણ મારો ભાઈ મને મળ્યા વગર ના રહે. અને શું કામ નથી આવતો એ કારણ તમારે જાણવું છે તો તમને જણાવું. તો મને જેટલો ગુસ્સો આવે ને એનાથી 10 ગણો ગુસ્સો તમને પણ આવશે. તો પણ શા માટે નથી આવતો એ કારણની મને કેવી રીતે ખબર પડે જ્યાં સુધી તું ન કહે? સાચું કહું ને તો તમારા મમ્મીના આશીર્વાદથી. આશીર્વાદથી? તો આશીર્વાદ તો આપે છે ને, એમાં શું છે? એ પણ દીકરા જેવો જ છે ને. મને એટલો ગુસ્સો આવે છે ને એના ઉપર કે એને સાસુ કહેવામાં પણ મને જીભ નથી ઉપડતી મારી કે હું એને મારી સાસુ કહું. અને તમે સાંભળશો ને તો તમને પણ એટલો જ ગુસ્સો આવશે તમારી મા ઉપર. પણ મને મારી મા ઉપર ગુસ્સો આવશે? જો ચીકુ, તું મને આમ ગોળ ગોળ વાત ન કર. જે થયું હોય ને એ મને સીધી રીતે કહે. શું થયું છે? તમારી મમ્મીએ સાચી બહુ દિલ દુખાવ્યું મારું અને મારા ભાઈનું. આટલું દિલ તો અમારું ક્યારેય કોઈ નથી દુખાવ્યું. તમારી મમ્મી મારા તું કહેવા શું માંગે છે? મને શું કર્યું છે મમ્મીએ એવું કે તમારા ભાઈ બહેનનું દિલ દુખાયું છે? એ દિવસે સાગર આવ્યો હતો ને, જયમાં વગર નો ગયો હતો, એ વાતને આજ 6 થી 7 મહિના થયા. હા, એ દિવસે મમ્મીએ સાગરને ના બોલવાના શબ્દો બોલ્યા, ના કહેવાનું કીધું છે. શું વાત કરે છે? હા, હું ચા બનાવવા રસોડામાં કામ કરવા ગઈને રસોઈ બનાવવા એટલી વારમાં મમ્મીએ સાગરભાઈને એવું કીધું છે કે તમે લોકો ગરીબ માણસો છો, તમે અમારા ઘરે આવો ને એ સારું ન લાગે, અમારું સ્ટેટસ વિખાઈ જાય, અમારું ઘર ખરાબ દેખાય. કે તમે ભિખારી જેવા છો અને ભિખારી જેવા માણસો અમારા ઘરે જમવા રોકાય. એ આવું કહ્યું મમ્મીએ? હા. અરે અને મમ્મીએ તો ભાઈને અહીંયા આવવાની પણ ના પાડી દીધી કે તું, તારો બાપ કે તારી બાયડી 3માંથી એકોય અમારા ઘરનો ઉમરો પણ ના ચાલતા, નો વાર તહેવારે પણ આવતા, નહીં રક્ષાબંધનમાં, નહીં ભાઈ બીજમાં, ક્યાંય નહીં. અરે પણ આવું કરવાનું કારણ શું છે? મારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે અને આપણે પૈસાવાળા છીએ એટલા માટે. મારો ભાઈનો પગાર ઓછો છે અને મારો ભાઈ મને ઓછું આપી શકે છે ને એટલા માટે મમ્મીની એવું ઈચ્છે છે કે તમે અમારી લેવલના હોત ને, તમે અહીંયા આવ્યા હોત ને તો સારું લાગત. પણ તમારો બાપ તો એ કે સાવ ભિખારી છે, ભીખ માંગુ છે, નથી કરિયાવામાં પણ તમે એટલી બધી વસ્તુ આપી. એટલા માટે મમ્મી સાગરભાઈને આવવાની ના પાડે છે. પણ બિચારા ભાઈથી થાય એટલું કરે જ છે ને મારા માટે, તો મમ્મીને આવું નહોતું કરવું. સાચે સાચું કહું ને જીગુ, તો કસમથી મને આ વાતમાં કંઈ જ ખબર ન હતી. મને પણ નથી ખબર. આ તો પપ્પા સાથે વાત થઈ અને પપ્પાને મેં સમ આપ્યા ને ત્યારે મને પપ્પાએ વાત કરી બધી સાચી. બિચારા મારા ભાઈનું કેટલું દિલ દુખાણું હશે, બિચારો કેટલો દુઃખી થયો હશે. મમ્મીની આટલી હિંમત હે કે તારા ભાઈનું અપમાન કર્યું, એ પણ ફક્ત એ ગરીબ છે એટલા માટે? અરે આટલો બધો તો શું નશો હોય પૈસાનો કે નાના માણસોને આમ ધૂતકારવાના, અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકવાના? હે બિચારો જમવા માટે રોકાવાનો હતો એટલે કે ભાણે બેસવાનો હતો અને એનું અપમાન કરી દીધું, અન્નનો દાણો પણ ન ખાવા દીધો. રસોઈ અડધી બની ગઈ હતી તો પણ મારો ભાઈ નો રોકાણો. વિચાર કરો. સાચી મમ્મીએ બહુ ખોટું કર્યું છે. મમ્મીએ આવું નહોતું કરવું. મમ્મીને પ્રોબ્લેમ હતો મમ્મીએ મને કેવું હતું ને, પણ મારા ભાઈનું કહીને એને શું કામ દિલ દુભાવ્યું એને? સાચું કહે છે તું. તે કીધું ને એ પ્રમાણે જ જેટલો ગુસ્સો તને આવે છે ને એના કરતાં 100 ગણો ગુસ્સો મને અત્યારે મમ્મી ઉપર આવે છે. અરે આવું કેવી રીતે કરી શકે મમ્મી? એ પણ તારા ભાઈ સાથે. કઈ સમજ નથી પડતી કે હવે મમ્મીના મનમાં શું ચાલી રહ્યું છે. એની સાથે વાત તો કરવી જ પડશે, નહીં તો. હા, મમ્મી સાથે વાત તો કરવી જ પડશે. મને આ વાતનો જવાબ જોઈએ છે મમ્મી પાસેથી બસ. અને જો મમ્મી મારા ભાઈને અહીંયા આવવાની ના પાડશે ને તો હું પણ આ ઘરમાં નહીં રહું.
હું તમારાથી છૂટું લઈ લઈશ. કેમ કે જે ઘરમાં મારા ભાઈનું માન નહીં ને એ ઘરમાં હું પણ રહેવા નથી માગતી. એવી કોઈ નોબત નહીં આવે. મમ્મી પાસે હું આ વાતનો જવાબ માંગીશ, અને જવાબ નહીં આપે ને તો મારી પાસે પણ આનો રસ્તો છે. કેમ હાલે છે બેટા કામકાજ? બસ ચાલ્યા કરે છે. માર્કેટમાં થોડો મંદીનો માહોલ છે એટલે મહેનત વધારે કરવી પડે છે, અને જેટલી મહેનત કરીએ છીએ ને એટલું વળતર નથી મળતું. પણ શું કરીએ, જિંદગી છે, જીવવી પણ પડશે અને મહેનત કરવી પણ પડશે. વાત તારી સાચી છે બેટા, પણ હું તો એમ કહું છું કે ધંધા હગડ રહીને એ સારું. ક્યારેક એમાંથી 2 પૈસા મળે, કારણ 12 મહિના થોડું હરખા દિવસો રહેવાના. સાચી વાત છે તમારી. આમ પણ કહે છે ને કે જો જિંદગીમાં હંમેશા ખુશી જ હોય તો એ પણ ના મજા આવે, અને હંમેશા દુઃખ હોય ને તો એ પણ ના મજા આવે. જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ તો આવતા જ રહેવાના છે, અને એની હિસાબે આપણે પણ આપણી જીવન જીવતું રહેવાનું છે. એકદમ તે સાચી વાત કીધી હો. કારણ કે માણસનું જીવન પરિપૂર્ણ હોતું જ નથી, અને પરિપૂર્ણ હોય તો એ જીવન જીવવામાં કાંઈ મજા ન હોય. જીવનમાં કાંઈક વસ્તુ ઘટતી હોય ને તો આપણને મજા આવે. સાચી વાત છે તમારી. અને હું તો એવું કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમારી અંદર કંઈક કરી બતાવવાની ધગજ ના હોય ને ત્યાં સુધી તમે કંઈ કરી શકવાના નથી. કારણ કે તમારી અંદર જો એવી ઈચ્છા જાગૃત જ નહીં થાય કે મારે કંઈ બનવું છે, કંઈ પામવું છે, ત્યાં સુધી તમે મહેનત જ નથી કરવાના, અને ત્યાં સુધી તમને વસ્તુ મળવાની પણ નથી. મેં છે ને બેટા કાલે જ એક સૂત્ર વાંચ્યું હતું કયું? કે જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવા પણ તમે તૈયાર રહો. એનું કારણ છે કે જો તમે તમારા બધાના મોઢે વખાણ જ સાંભળશો ને તો ક્યારેય તમે આગળ નહીં આવો. સાચી વાત છે તમારી. કહેવાય છે ને કે કોઈ એવી મહેફિલમાં પણ બેસવા જવું પડે કે જ્યાં માત્ર ને માત્ર તમારી બુરાઈ થતી હોય, તમને ઉતારી પાડવામાં આવતા હોય. આ બુરાઈ અને તમારું ઉતરપણું તમને એક દિવસ ઉપર લઈ જશે, કારણ કે આ બધી વસ્તુથી તમને અંદરથી કંઈક કરી બતાવવાની ધગજ, લાલસા ઉપડે છે. હા, કારણ કે જો બેટા આપણને ઘડીક સાંભળતી વખતે મનમાં દુઃખ થાય કે કોઈ આપણી બુરાઈ કરે છે, પણ જો તમે ઊંડા ઉતરી અને વિચાર કરો ને તો તમારામાં જે કાંઈ બુરાઈ, તમારામાં જે કાંઈ કમી છે ને એ તમે મહેસૂસ કરી શકો. તમે તમારી ભૂલને સ્વીકારી શકો કે આ મારી ભૂલ છે. અને આમ પણ કહે છે ને કે કોઈ વ્યક્તિ આપણને ખરાબ કહી જાય અને જો આપણે એને ખોટા રૂપમાં લઈએ ને તો દુઃખી થયા કરીએ, પણ જો એને સાચા રૂપમાં લઈએ અને આપણી ભૂલને સુધારવાની કોશિશ કરીએ ને તો આપણી એ ઉણપ દૂર થઈ જાય છે. હા, એ તારી વાત સાચી છે, પણ જો મારે એક વાત તને કહેવાની ભૂલાઈ જ ગઈ. કઈ? બેનનો હમણાં ફોન આવ્યો હતો. હા, તો કેવું છે એને? તબિયત તો સારી છે ને એની? અરે બેનની તબિયત તો સારી છે, પણ એ કે ભાઈ કેમ કેટલાય દિવસ મારે ઘરે નથી આવ્યો એમ પૂછતી હતી. અરે પણ કહી દેવાય ને તમારે કે ભાઈને છે ને હમણાં કામ જ એટલું છે કે નવરો જ નથી પડતો. ના, મેં એમ નથી કીધું, કહી તો દીધું જ છે, પણ મેં કીધું તે દિવસે તારી હાહુએ એનું અપમાન કર્યું છે તો ભાઈ કયું મોઢું લઈને તારા ઘરે આવે? અરે પણ તમારે આ કહેવાની શું જરૂર હતી? ના પાડી હતી ને તમને કે આ વાત છે ને બેનને જણાવવાની કોઈ જરૂર નથી. હવે બેનને ખોટે ખોટું દુઃખ થશે ને કે મારા ભાઈને મારી સાસુએ 2 શબ્દ સંભળાવી દીધા. અરે બેટા તું કે જરૂર નહોતી, પણ જો આપણે એમ નામ ઠેલાવી રાખીને એના ઘરે ન જાય તો એને આપણા પ્રત્યે કાંઈક નફરત થાય કે પપ્પા, ભાઈ, ભાભી કેમ ક્યારેય ઘરે નથી આવતા. અરે પણ પપ્પા, તમે મોટા ઉપર કહેતા તો હોવ છો કે દરેક વસ્તુનો યોગ્ય સમય હોય છે, તો આ વાત જણાવવાનો પણ યોગ્ય સમય હતો, અત્યારે જણાવવી જરૂરી નથી. અરે બેટા એ બધી વાત એવી ન હોય.
આ વાતમાં આપણે યોગ્ય સમય જવાબ એ કે બેનના મનમાં આપણા પ્રત્યે કેટલી નફરત પેદા થઈ જાય ખબર છે તને? અરે પણ એવું હોત તો તમારે ફોનમાં કહી ન દેવાય કે હમણાં તારો ભાઈ છે ને એ નવરો નથી એટલે આવી શકતો નથી, પણ જો તારી પાસે થોડો સમય હોય ને તો તું ઘરે આટો મારી જા. એને બધી ખબર છે હમણાં ધંધામાં મંદી છે, બધા નવરા છે, ખોટું બોલવામાં પકડાઈ જાય. એ કરતા હાસું હતું એ કહી દીધું, હવે જે થાવું હોય બીજું શું ને. મને છે ને માત્ર એટલી ખબર પડે છે કે મારી કારણે મારી બેન હેરાન ન થવી જોઈએ. આપણા કારણે ખોટા એના ઘરમાં ડખા થાય ને એવું હું નથી ઈચ્છતો. એ જોતા તો બેટા તારી વાત સાચી છે, પણ મારે ન કહેવાય પણ કહેવાય ગયું, કારણ કે હાથે કરીને આપણે એના ઘરમાં દિવાળી મૂકવી છે ને. તો શું, ઘણી વાર તો છે ને એટલે જ હું તમને કંઈ વાત જણાવું ને અને પછી તમે ઉપરથી મને કહો કે તું મને કંઈ વાત કહેતો નથી. આમાં શું વાત કહું હું તમને? એ વાત તારી સાચી છે. હવે એ બેન છે ને એની હારી બેન છે ને એની હાહુ હારી બાંધે નહીં તો સારું, નકર આ મારે આ નહોતું કહેવાનું કહેવાય ગયું. જોઈએ છે હવે, કહેવાય ને કે એકવાર કમાનમાંથી તીર છૂટી જાય પછી પાછું થોડું આવવાનું છે. એમ જીભમાંથી નીકળેલા શબ્દો પણ છે ને પાછા નથી ખેંચી શકાતા. તારે કેમ આજે રજા છે કે? રજા જેવું જ છે. શનિ રવિની રજા આવે છે અઠવાડિયામાં 2, અને જો કોઈ તહેવાર હોય ને તો બીજા 5 દી અલગ. ભોલી સુરત દિલ કે ખોટે નહીં, મોટા મોટા નામ ને મોટી મોટી વાતો. અમુક માણસને એવું જ આવડે, આપણી સામે તો એટલા સારા થઈને ફરે કે જાણે કે પોતે આપણા પોતાના જ છે, અને આપણી પીઠ પાછળ આપણા જ વાહામાં ખંજર ભોકે એવી આદત હોય છે નહીં મમ્મી અમુક માણસોની? આ કોની વાત કરે છે? જો જીજ્ઞા, આમ ગોળ ગોળ વાત કરવાથી કોઈ મતલબ નથી. સીધે સીધું જ કહી દે, બરાબર છે? અને મમ્મી, તમે મને કહો કે મારો સાળો અહીંયા આવ્યો હતો, હું એમની પાસે 10 મિનિટ બેસીને ગયો, પછી આ રસોઈ બનાવવા ગઈ, એ અહીંયા રોકાવાનો હતો જમવા માટે. તો આ રસોઈમાં ગઈ એટલી વારમાં એવું તો શું થયું કે એ જમ્યા વગર જતો રહ્યો, રોકાયો નહીં? તમારા મમ્મીએ જમવાનો બહુ આગ્રહ કર્યો હતો, જમવાનો એટલો આગ્રહ કર્યો કે મારા ભાઈથી ખુશી સહન ન થાય. અને તમારા મમ્મીએ શું કીધું ખબર છે? બેટા તારે તો અહીંયા રોજ આવતું જ રહેવું, આ જીવન હું જીવું ત્યાં સુધી તારે આ જ ઘરમાં આવવાનું છે ને આ જ ઘરમાં રહેવાનું છે, આ ઘરની બહાર પગ નહીં મૂકતો, અને જમ્યા વગર તો કોઈ દિવસ જવાનું જ નહીં. એ ખુશી મારા ભાઈથી સહન ના થાય. મારો ભાઈ કેટલો હસતો હતો નહીં સાસુમાં? શા માટે અપમાન કર્યું મારા સાળાનું? શું વાક હતો એનો? કહેશું? મારા ઘરમાં છે ને તમને ખબર છે ને કે આપણે કોણ છીએ. મમ્મી ગમે એ હોય તો તમારે મારા ભાઈને એવું કહેવાનું કે તું આ ઘરમાં ન આવતો, તારો બાપ ભિખારી, તું ભિખારી, તમે ગરીબ માણસો છો હો, અને તમે મારા ભાઈને જમવા પણ ના રોકાવા દીધો. જો ભિખારી શબ્દ હું નથી બોલી, સમજી ગઈ તું? કહેવાનું ફક્ત એટલું કીધું હતું કે મારા ઘરે નહીં આવવાનું. બહુ હા બરાબર છે ને, આસ પડોશના લોકો બધા જુએ કે આ લોકોને ત્યાં તો આ કેવો છે, આનો ભાઈ આવે છે આવી રીતે, એટલે મેં કીધું એને, એમાં કઈ બહુ મોટી વાત નથી. મમ્મી, મારો સાળો ગરીબ નથી, એ નોકરિયાત છે, નોકરી કરીને ખાય છે, ભીખ તો નથી માંગતો ને. આમ તો હું પણ ગરીબ જ કહેવાઉં ને, કારણ કે હું મારા બાપની દીકરી છું, મારા ભાઈની બેન છું, લોહી તો એ જ છું ને, અને એ જ ઘરમાંથી આવી છું. તો મમ્મી મારો પણ હક નથી ને આ ઘરમાં રહેવાનો. મહેન્દ્ર, વકીલને, તમારા જે વકીલ હોય એને ફોન કરો અને કાગળ તૈયાર કરાવો, આપણે છૂટું કરી નાખીએ. કારણ કે હું તો ગરીબ માવતરની દીકરી છું, એટલે મારો હક નથી આ ઘરમાં રહેવાનો. મને પણ એવું જ લાગે છે કે જ્યાં સુધી તું બોલી એ સત્ય નહીં થાય ને ત્યાં સુધી કદાચ મારી માને ભાન નહીં થાય. જો હવે એ આપણા ઘરની વહુ છે, એટલે હવે એ લોકોની સાથે કોઈ મતલબ નથી એને. સાસુમાં, તમારી ભૂલ થાય છે. આ ઘરની વહુ હું પછી બની છું, પહેલા એ ઘરની દીકરી છું, અને મારા બાપ સાથે છે ને હું મળીશ ને ત્યાં સુધી મારો સંબંધ રહેશે. એટલે એ વસ્તુ તમે કહેવાની રહેવા દો કે મારે એ લોકો જોડે કોઈ સંબંધ નથી. તમે તમારું જે કરતા હોય ને એ કરો, મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર નહીં કરો. સંબંધ તો રાખવાના, મેં ક્યાં ના પાડી છે સંબંધ રાખવાની, પણ તમારે ત્યાં જવાનું. એ લોકો અહીંયા આવે ને એ મને નથી પસંદ તો નથી પસંદ, મેં કહી દીધું. શા માટે? એ લોકો આપણી જેટલા પૈસાવાળા નથી, જમીન નથી, પોતાનું મકાન નથી, તો શું થઈ ગયું? આ દુનિયામાં રહેતા તમામ લોકો શું પોતાના મકાનમાં રહે છે? બધાની પાસે બેંક બેલેન્સ છે, પ્રોપર્ટી છે, જમીનો છે, હે?
બધા જ લોકો આપણી બરાબર ના હોય તો શું કાલ સવારે ઉઠીને મારા છોકરા થશે તો શું એને પણ એના લેવલના માણસો મળશે? મહેન્દ્ર, કઈ લાંબા ટૂંકી નથી કરવી. મારી વાત સાંભળી લો કે તમારે તમારી માં જોઈએ છે કે તમારી બાયડી જોઈએ છે. અને બીજી વાત, આજ પછી જો તમારે તમારી બેન હારે સંબંધ રાખવો હોય ને તમારે તમારી બેનના ઘરે જવું હોય ને તો તમારે ને મારે જરાય મેળ નહીં આવે. જો જીજ્ઞા, તું રોંગ વાત કરીશ. બાકી તે પહેલી વાત કરીને એ વાત સાથે હું એગ્રી છું. પસંદ તો મને પણ નથી કે તારા ભાઈનું અહીંયા અપમાન થયું ને આ ઘર છોડીને ગયો ને, પણ આ વાત મારી માને સમજાય તો ને. એને તો બસ પૈસો જ પરમેશ્વર છે એના માટે. પૈસાવાળો હોય તો જ આ ઘરમાં એન્ટ્રી કરવાની, બાકી ગરીબ માટે તો આ ઘરમાં કોઈ વેલ્યુ જ નથી. અરે મમ્મી, પૈસા એટલે હાથનો મેલ. શું ખબર, આ લક્ષ્મી છે ને બહુ ચંચળ હોય છે. એને માન સન્માનથી ન રાખો ને ઘરમાં તો ક્યારે હાથમાંથી સરકી જાય ને ખબર જ નહીં પડે. જો આ બધું હવે છે ને મને સમજાવવાની કે મને કહેવાની કોઈ જરૂર નથી. આજે પૈસો જ બધી વસ્તુ છે. પૈસો તમારી પાસે ન હોય તો થયું ને આનું અપમાન? થયું કે ન થયું? હા, એટલે એ બધી વાત મને સમજાવવાની કોઈ જરૂર નથી. બધા જ લોકો તમારી જેવા નથી હોતા મમ્મી કે ફક્ત પૈસાની જ પૂજા કરે. અરે અમુક ઘર એવા છે જ્યાં મહેમાન આવે ને તો લોકો મરી પડે છે. ઘરમાં છે ને ટાઢો રોટલો ને છાશ ખવડાવે ને તોય 56 ભોગ જેવા લાગતા હોય છે. પણ આપણા ઘરે 56 ભોગે છે ને ધૂળ લાગે છે, ધૂળ. અને બીજી એક વાત કહી દો તમને, જો મારો સાળો આ ઘરમાં નહીં આવે ને તો હું પણ આખી જિંદગી મારી બેનના ઘરે નહીં જાઉં. એટલે તમને પણ સમજ પડે કે ભાઈ બેન વિખૂટા પડે ને એનો અંજામ શું આવે છે. કેટલું દર્દ થાય છે ને કે હું પણ ભોગવવા માંગુ છું. જ્યારે રક્ષાબંધન આવે અને એક બેન એના ભાઈના હાથ ઉપર રાખડી ન બાંધી શકે ને ત્યારે શું થાય. અને તું જતી રહેજે તારા બાપની ઘરે અને ડાયવોર્સના પેપર મોકલાવી દેજે, હું સાઈન કરી આપીશ. મમ્મી, બહુ બધાને હાયું લ્યો છો તમે. બહુ બધા લોકોની તમને હાઈ લાગશે. મારી, મારા ભાઈની, મહેન્દ્રની, તમારી દીકરીની, 4 જણાની હાયું લાગશે ને મમ્મી, તો નરકમાં પણ તમને જગ્યા નહીં મળે. એટલું યાદ રાખજો. અને એક ભાઈ બહેનની જ્યારે હાઈ લાગે છે ને ત્યારે માણસ મરે છે ને તેને પડખે પણ કોઈ હાજર નથી રહેતું. સમય છે તમારી પાસે, સુધરી જાઓ અને સમજી જાઓ. બસ જીજ્ઞા વહુ, હું સમજી ગઈ છું. થઈ છે મારાથી ભૂલ. હું તમારી માફી માંગુ છું અને બની શકે તો હું તમારા ભાઈની પણ માફી માંગી લઈશ. ના મમ્મી, માફી નથી માગવી. હું નથી ઈચ્છતી કે મારી માં કોઈ બીજા પાસે માફી માગે. ગમે એમ તો તમે મારી માં છો. અને હું એમ પણ નથી ઈચ્છતી કે મારો ભાઈ આવે તમે 32 જાતના ભોજન ને 33 જાતના ભાત શાક ખવડાવો. હું ખાલી એટલું જ ઈચ્છું છું કે જ્યારે મારો ભાઈ આવે ને ત્યારે બસ એને હસતા મોઢે બોલાવો, એનું અપમાન ના કરો. ઠીક છે જીજ્ઞા વહુ, હવેથી એવું ક્યારેય નહીં થશે. સાચે એવું નહીં કરો ને મમ્મી. ના, તો હું જાઉં મારા ભાઈને ત્યાં, એમને મનાવું, કારણ કે રિસાયેલો પડ્યો છે અત્યારે. કઈ વાંધો નહીં, જાઓ તમે અને મારા વતી પણ માફી માંગજો એમની. થેન્ક યુ મમ્મી. મિરર જોયો નહીં કે વાળ. ચાલો એક કામ કર, મિરરમાં ઘૂસી જા. તમને તો ખબર જ છે ને, કેટલી વખત કીધું છે કે આ સેટી રાખી હોય ને એની સામો સમકાચ ન લગાડાય. હા, હવે ખબર પડી કે સામું કાચ લગાડવાની શું કામ ના પાડતી હતી. કારણ કે જ્યારે સેટી ઉપર બેસે ત્યારે મોઢું સવારમાંથી જ ઊંચી નથી આવતી. એમ નહીં, મને એક વાત કહો તો, શું? આ તમારે તમારી બેનના ઘરે આંટો મારવા નથી જવું? નહીં, થયું ઈ થયું, હવે ભૂલી જાઓ ને. ગમે તેમ આપણી બેન કહેવાય. જે હોય તે. મેં કીધું ને કે લે જીજ્ઞા બેન, આવો આવો. અરે બેન તું બેસ. હા હા, કેમ છે? મને તો સારું જ છે, પણ મને એવું લાગે છે કે અમુક માણસો બહુ મોટા થઈ ગયા છે અત્યારે. કેમ? કોણ મોટું થઈ ગયું? ખાઈ ખાઈને મોટા તો આ થયા જ છે. તમારી વાત કરે? આપણે ક્યાં પતલા રહી ગયા? આપણે મોટા જ થયા છે. બસ હો ને, હવે વધારે પડતું બોલ. બેન આવી છે ને તો એની હારે વાત કરો. કોની વાત કરો બેન? મારા ભાઈની. જો મારો ભાઈ બહુ મોટો થઈ ગયો છે,
બેનથી બધી વાત છુપાવવા લાગ્યો છે. મેં વળી તારાથી શું છુપાવ્યું? અને બીજી વાત, એક તો કેટલા સમય પછી આવી છો અને આવી બધી વાતો લઈને બેઠી છો. હા, હું શું કહું છું કે આ ઘણા દિવસો પછી આવી છો ને, તો આજે જમણવાર પણ અહીંયા ગોઠવીએ અને આજે કંઈક બહાર ફરવા છીએ. શું કેવું તારું? તું મારી ઘરેથી જમ્યા વગરનો જા અને હું તારી ઘરે જમવા રોકાવ, એવું કેમ બને? અરે મારે તો કામ હતું એટલા માટે નીકળી ગયો હતો. હા તો- અને એ પણ જરૂરી હતું ને. મારે પણ કામ જ છે અત્યારે, શું? એટલા માટે જ આવી છું. અને કામ પતાવીને સીધી નીકળી પણ જવાની છું હું. અરે પણ- જમવા નહીં રોકાવ કે ચા પાણી પણ નથી પીવાની હું. ઈ તો ચા પાણી તો પીવા જ પડ્યો. આ બેનો દીકરીઓ એમને એમ ઘરેથી જતી રહે ને સારું ન લાગે. કયો તો હા, તે ના જ લાગે ને સારું. અને એવું તો શું કામ કરવા આવી છો કે કામ પતાવીને તરત જ જતી રહીશ? પહેલા તો તું મને એ કે તે મારાથી વાત કેમ છુપાવી? અરે કે પણ મેં કોઈ મારા વાત- સાસુએ તને કીધું કે તું અહીંયા આવતો નહીં અને જમવા ન રખાતો. બહુ મોટો થઈ ગયો છે નહીં? જે ભાઈ પોતાની બેનને નાની નાની રાઈના દાણા જેવડી વાત કરતો હતો, એ ભાઈ હવે આવડી મોટી વાત પણ બેનથી છુપાવવા લાગ્યો છે. અરે હોય હવે બેન, એવી બધી વાતો શું કરવાની જરૂર છે? એ તો તારા સાસુનો થોડોક મગજ એવો છે, અમુક વાર ગુસ્સો કરી લે. જો ભઈલા, હું જાણું છું કે મારા સાસુને આવું નહોતું કેવું, પણ એની વાતને તું મનમાં નહીં લે. મારા સાસુ વતી હું તારી પાસે માફી માંગુ. અરે બેન, આ શું બોલે છે? અને માફી માંગવાની કોઈ જરૂર નથી. વડીલ કહેવાય આપણા. અને કદાચ બે વેળ કહી દીધા તો ફેર શું પડે છે? શું ફેર પડે છે એટલે? તારું હા તો- અપમાન થયું છે ભાઈ, હા અને મારા ભાઈનું અપમાન મારાથી સહન ના થાય. મેં કોઈ દિવસ મારા ભાઈને ઊંચા અવાજે નથી કીધું અને કોઈ બીજું આવીને કહી જાય તો એ હું કઈ રીતે સહન કરી શકું? જીજ્ઞાબેન, જ્યારે એમણે આવીને મને આ વાત જણાવીને ત્યારે મને બહુ જ દુઃખ થયું હતું. મને એમ થયું કે તમે ત્યાં હતા છતાંય તમે ન કીધું કાંઈ. મને વાતની ખબર જ ના હતી. મને તો પછી વાતની જાણ થઈ. બાકી જો મારી હાજરીમાં થયું હોત ને તો હું આવું થવા પણ નથી. પણ ભાભી, તમારે તો મને વાત કરવી હતી ને કે તમારા સાસુ આ રીતે બોલ્યા છે તમારા ભાઈને. હું ફોન કરતી હતી હો ત્યારે ને ત્યારે જ. મારા હાથમાંથી ફોન કોને લઈ લીધો તો પૂછો તો. જો પહેલા, હવે તારે મારે ત્યાં આવવાનું છે અને મારા સાસુ એક શબ્દ નહીં બોલે. કેમ? અમે સમજાવ્યા એને અને એ સમજી પણ ગયા છે. જો બેન, હું તારા ઘરે આવતો એ વાત પાકી, પણ હવે છે ને મારો પગ તારા ઘરે નહીં ઉપડી શકે. કારણ કે તારા સાસુએ જે રીતે મારી સાથે વર્તન કર્યું ને પછી હું એ ઘરમાં નહીં આવી શકું. તારા સાસુ સામે આંખથી આંખ નહીં મેળવી શકું બેન. એટલે પ્લીઝ આ બાબતે તું મને ના કહેતી, પણ તારે જ્યારે પણ કંઈ આવવું હોય, તારે ક્યાંય પણ કંઈ કામ હોય ને તો મને બોલાવી શકે છે, અહીંયા આવી શકે છે. તું શાંતિથી રહી શકે છે તમ તારે. ભાઈ, હું જાણું છું કે મારા સાસુથી ભૂલ થઈ છે. ભૂલને બહુ મોટી ભૂલ કરી છે મારા સાસુએ, એ પણ જાણી જોઈને તારું અપમાન પણ કર્યું છે. એનો મતલબ એ તો નથી ને કે તું મારી પાસે અહીંયા મારા ઘરે ન આવ. કદાચ સમજી લે, તને પપ્પા ખીજાણા હોય કે મમ્મી ખીજાણા હોય તો શું તું એનું પણ મનમાં લઈને બેસત? જો બેન, તારા સાસુએ માત્ર મારું અપમાન કર્યું હોત ને તો મને કંઈ વાંધો નહોતો. કદાચ હું સહન પણ કરી લેત અને છતાંય તારા ઘરે આવત. પણ તારા સાસુએ મારી સાથે સાથે પપ્પાનું પણ અપમાન કર્યું હોય, એમને પણ ન કહેવાના શબ્દો કીધા છે. એટલા માટે માફ કરજે, હું હવે એ ઘરમાં નહીં આવીશ. જો તમારા સાગર, બંને પણ એમને ખીજાણા છે ભાઈ, અને મારા સાસુને એનો ભૂલનો પસ્તાવો છે. એ તો અહીંયા બધાની માફી માંગવા આવતા હતા, મેં ના પાડી. ગમે એમ તો એ મારી માં કહેવાય ને. સાચી વાત છે. અને હું તમને શું કહું છું કે હવે જો ગમે તેમ કહેવાય, બેનનું સાસરું છે, સામેથી જો એ માફી માંગવા આવતો હોય ને માની ગયા હોય તો પછી આપણે આવી હઠ કરીએ ને એ બધું હવે સારું ન લાગે. જો સ્વીટી, હવે એ માણસની ગેરંટી શું કે માણસ હકીકતમાં સુધરી જ ગયા છે કે પછી સુધરવાનું નાટક કરે છે? પાછા એમના ઘરે જઈએ અને પાછા એ બે વેણ નહીં સંભળાવે, મન ફાવે વર્તન નહીં કરે, એની શું જવાબદારી? ઓકે, નહીં કરે. એની જવાબદારી તમારે જોતી છે ને, લ્યો છો તમે એની જવાબદારી? એમની જવાબદારી હું લઉં છું. બસ. એ ક્યારેય નહીં કરે, કારણ કે તમારા બંનેવી એને સમજાવી દીધા છે ને એ જ રીતે, અને ધમકી પણ આપી છે કે જો હવે મારા સાસરિયાનું કોઈ આવ્યું ને અને ગેરવર્તન કર્યું તો અમે અલગ થઈ જશું અથવા તો હું જીગુને છૂટું આપી દઈશ. અને ભાઈ, તું મારા સાસુની વાતને મનમાં લઈને ફરે, તારી બેનની ખુશી તું નથી જોતું? તું મારા ઘરે નહીં આવ
તો મને કેટલું દુઃખ થશે એ તને ખબર છે? અરે બેન, હું શું કામ તારા ઘરે આવવા નથી માંગતો એ પૂરી વાત તો સમજવાની કોશિશ કર. કારણ કે હું તને દુઃખી જોવા નથી માંગતો. હું વારંવાર તારા ઘરે આવું અને તારા સાસુને ખરાબ લાગે અને તારા સાસુ મારી સાથે સાથે તને પણ કમેન્ટ કહીને હું એવું કરવા નથી માંગતો. તારા સુખી સંસારને આગ લગાડવા નથી માંગતો. બસ પણ હવે મારા બસ સુખી માની સંસાર- જાવ ને. હવે હા. બહુ થયો હો. કેમ કે લાંબી લાંબી લપ કરવાથી કાંઈ ન થાય અને એનો સંસાર સુખી જ છે નહીં હા, તરે. અને મારા સાસુ મને કોઈ દિવસ દુઃખી નથી કરી. એને તને જ કે મારી રીતે કીધું ને એ જ સમજાણું નહીં. પણ હવે કોઈ તને નહીં બોલે. ભાઈ પ્લીઝ મારા માટે આવ ને. તું નહીં આવ ને તો સૌથી વધારે દુઃખી હું જ થઈશ. અને મારા મનમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ખૂણે બોજો રહેશે. એ વાત રહેશે અંદર. આ રક્ષાબંધને તમારા ભાઈએ તમને વચન આપેલું છે ને કે મારી બેનડી જે કહેશે એ દરેક વસ્તુ હું કરીશ. તો પછી મને એવું લાગે છે પ્લીઝ ભાઈ મારા માટે નહીં આવતું. હાથના જોડ. સાત. હું આવીશ તારા ઘરે. મને ખબર હતી કે મારા ભાઈને જઈને હું મનાવીશ એટલે મારો ભાઈ તરત માની જશે. પણ જો એક વાત હંમેશા યાદ રાખજે કે જો આ જે વર્તન મારી સાથે અને પપ્પા સાથે થયું ને, જો ભવિષ્યમાં એવું કોઈ પણ જાતનું વર્તન થયું ને તો પછી કોઈ દિવસ નહીં આવે. નહીં ભાઈ હવે હું વર્તન નહીં થાય.